કુદરતી તંત્ર સંચાલન, ભૌતિક વિજ્ઞાન. આજે ફોરેનમાં બધે ભૌતિક સાયન્સ એક્સેસ થઈ ગયું છે, અબવ નોર્મલ થઈ ગયું છે. એમાં નોર્માલિટી જોઈશે. દરેક વસ્તુમાં નોર્માલિટી જોઈશે અને તો જ તું સુખી થઈશ. 95 ડિગ્રીઝ ફેરનહાઇટ ઇઝ બિલો નોર્મલ ફીવર. 99 ડિગ્રીઝ ફેરનહાઇટ ઇઝ અબવ નોર્મલ ફીવર. 98 ઇઝ ધ નોર્માલિટી. આ અમેરિકા અને બીજા ફોરેનના દેશો અબવ નોર્મલ ફીવરમાં સપડાયા છે અને ભારત દેશ બિલો નોર્મલ ફીવરમાં સપડાયો છે. નોર્માલિટી જોઈએ. આ ફોરેનવાળાની અબવ નોર્મલ શોધખોળ થઈ રહી છે અને પાછું જોઈએ છે એ એમને મળતું નથી. એ શું બતાવે છે? કે ભૂલા પડ્યા છે. અત્યારે તો ત્યાં એટલા બધા અબવ નોર્મલ થઈ ગયા છે કે 68મો માઇલ અને 3 ફરલાંગ પર મોટરને પંક્ચર પડ્યું હોય તો તેની ખબર આપવાના સાધનો ત્યાં રાખે છે. મુઆ દેહને જરૂર છે એ સાધનો ખોળને. આ પુરુષોને રોજ દાઢી કરવી પડે છે તે દાઢી જ ના ઉગે તેવું કંઈક શોધી કાઢને. દેહ વિષયવાળો છે. તે દેહની જરૂર છે તે તેને આપવા જોઈએ. ઘણો એકદમ વરસાદ પડપડ કરે છે તો શું થાય? બધે નુકસાન જ થાય. અબવ નોર્મલથી નુકસાન થાય છે. લોકો તો થોડોક વધારે તાપ પડે તો બૂમો પાડે. મારો એક ભાઈબંધ એક દાડો એવી બૂમો પાડતો હતો કે બહુ તાપ છે, બહુ તાપ છે. તે મેં તેને કહ્યું કે આ તાપના કંટ્રોલ સ્ટેશને તમને કંટ્રોલર તરીકે મૂકવામાં આવે તો આજે તમે કેટલો તાપ મૂકો? તો એ કહે, આટલો જ મૂકું. તો મુઆ, આટલો જ તાપ તું એ મૂકે તો પછી બૂમો શાની પાડે છે? એ તો નેચરલ છે. જ્યારે જેટલી જરૂર હોય ત્યારે તેટલું જ એની મેળે સહજ મળ્યા કરે. પણ આ અક્કર્મીઓ એને શાપ આપી તેને આંતરે છે. એક માણસ સરસ ઇસ્ત્રીબંધ કપડાં પહેરી બહાર જતો હોય ને રસ્તામાં જોરથી વરસાદ પડે તો પેલો મુઓ વરસાદને ગાળો ભાંડે. કેટલાય કહે આજે છોડીનું લગન છે તે વરસાદ ના આવે તો સારું, ને પણ એ ખેડૂત ખેતરમાં બિચારો ચાતકની જેમ વરસાદની રાહ જોતો હોય. આવો વિરોધાભાસ ઉત્પન્ન થાય તો નેચર પણ અંતરાય. તમારા ભાવ અને નેચરનું એડજસ્ટમેન્ટ, એના આધારે આ બધું તંત્ર ચાલી રહ્યું છે. માટે નેચરમાં કોઈ ડખો ના કરશો. એની મેળે સહજ રીતે નેચરલી બધું જ મળી રહેશે. આ આવતીકાલે સવારે સૂરજ નહીં ઉગે તો શું થશે? એવો કોઈને વિચાર આવે છે? અને આવે તો શું થાય? નરો ડખો ડખો ને ડખો. માટે નેચરમાં ડખો ના કરતા. આ બધા બાહ્ય વિજ્ઞાનમાં એટલા બધા આગળ વધી ગયા છે, અબવ નોર્મલ થઈ ગયા છે કે લોકો જ બધા કહેશે કે અમારે આ સાયન્ટિસ્ટ્સ ના જોઈએ. આ બધી ક્રાંતિની તૈયારીઓ થઈ રહી છે. જ્યાં જ્યાં એક્સેસ થયું એ બધાથી થાક લાગે. વધારે બેસવાનું થયું તો તેનાથી એ થાક લાગે. અને વધારે સૂવાથી એ થાક લાગે. દુઃખ અને સુખ એ તો રિલેટિવ છે. કોઈ શેઠ તાપમાં ફરતો હોય તો તે પછી બાવળિયો હોય તો એ ત્યાંય છાંયડો ખાવા, ઠંડક ખાવા બેસે. પણ જો એને ત્યાં જ બાવળિયા નીચે 4 કલાક બેસવા કહીએ તો તે ના કહે, કારણ બેસીને થાકી જાય. હિન્દુસ્તાનમાં 7.5 ફૂટનો માણસ આવે તો એ લાંબો લાગે અને આપણે 7 ફૂટવાળાના દેશમાં જઈએ તો ઠીંગણા લાગીએ. આ બધું રિલેટિવ છે. એકના આધારે બીજો લાંબો ટૂંકો લાગે. કોઈ માણસ 55 વર્ષ સુધી ભણભણ કરે તો લોક શું કહે? અલ્યા તું ભણભણ કરીશ તો પરણીશ ક્યારે? એ અબવ નોર્મલ. જ્યારે 2 વર્ષના બાબાને પરણાવાય એ બિલો નોર્મલ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.